હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પર. શું મિત્રો, તમને લોકોને પણ અવાજ છે તે ધીમે ધીમે સંભળાવવાનું ઓછું થઈ ગયું છે? તેની સાથે સાથે કોઈ વ્યક્તિ બે વાર બોલે છે ત્યારે તમને માંડ માંડ સંભળાય છે, આવું બને છે? ઘણીવાર તમે લોકો ટીવી જુઓ છો ત્યારે ટીવીનું વોલ્યુમ છે તે 50 કરતાં પણ વધારવું પડે છે, ત્યારે જઈને ટીવીનો અવાજ તમને સંભળાય છે? શું તમે લોકો પણ ધીમે ધીમે નામ છે બધા લોકોના તે ભૂલવા લાગ્યા છો? અને શું તમે લોકો એવું વિચારો છો કે આ ખરેખરમાં ઉંમર વધવાની અસર છે? તો મિત્રો, તમને જણાવી દઉં કે એવું જરા પણ નથી, પણ હકીકતમાં આ વસ્તુ તમને સૂચવી રહી છે કે તમારા મગજનો અને તમારા કાનનો સંપર્ક છે તે ધીમે ધીમે ઘટવા લાગ્યો છે. અને ઘણીવાર લોકો એવું વિચારે છે કે વધતી ઉંમરના કારણે આવું થાય છે, પણ એવું ન વિચારવું જોઈએ, કારણ કે આ વસ્તુનો ઈલાજ સંપૂર્ણપણે શક્ય છે. સાથે સાથે ઘણીવાર કાનમાંથી એકદમ અવાજ આવે, કાનમાંથી એકદમ સીટીઓ વાગતી હોય, કાનની નસો છે તે સુકાઈ ગયેલી હોય અને તેના પરિણામ સ્વરૂપે સાંભળવાની ક્ષમતા છે તેમાં ઘટાડો થઈ ગયો હોય. ઘણા લોકોને સાંભળવાનું ખૂબ જ ઓછું સંભળાય છે. ખૂબ જ આપણે તે લોકોને વારંવાર ચીસો પાડી, રાડો પાડીને બોલાવવા પડે છે, ત્યારે તેઓ માંડ માંડ સાંભળે છે. આવું જો તમારી સાથે બની રહ્યું છે તો ચોક્કસથી આ વિડીયો છે તમારા માટે. મિત્રો, આ વિડીયોની શરૂઆતમાં જ તમને લોકોને હું એક વસ્તુ જણાવી દઉં કે જેમ કોઈ પણ સમસ્યા છે તે રાતોરાત ઉત્પન્ન નથી થતી, તે જ પ્રમાણે કોઈ પણ સમસ્યાનો ઈલાજ છે તે પણ રાતોરાત ન કરી શકાય. આ વિડીયોમાં હું તમને લોકોને સંપૂર્ણપણે પ્રેક્ટિકલ કરી અને બતાવવાનો છું કે કયા કયા એવા પ્રયોગો છે કે જેને તમે લોકો આગલા 1 થી 2 મહિના સુધી સતત અને એક ધારા કરવાના છે, રોજે રોજ. જો કરી લેશો તો મિત્રો, ગેરંટી સાથે કહું છું, તમારી સાંભળવાની ક્ષમતા છે તેમાં જબરજસ્ત રીતે વધારો થવાનો જ છે. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, સૌથી પહેલાં તો હું તમને લોકોને અહીં જે વાત કરવાનો છું તે જણાવી દઉં. સૌથી પહેલાં અહીં આપણે અમુક હળવી કસરતો કરવાના છીએ કે જે કાન માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. અને ત્યાર પછી મિત્રો, એક એવી કસરત હું તમને સૂચવવાનો છું કે જે 5 સ્ટેપની છે. અને આ 5 સ્ટેપની કસરતને તમે કરી લીધી તો ગેરંટી સાથે કહું છું મિત્રો, તમારી કાનને લગતી ન સંભળાતું હોય, બહેરાશ આવી ગઈ હોય, કાનમાં સીટીઓ વાગતી હોય, કાનમાં અવાજ આવતા હોય કે કાનને લગતી ગમે તેવી સમસ્યા હશે તે જડમૂળમાંથી ઠીક થઈ જશે. તો ચાલો કઈ છે તે કસરતો જાણી લઈએ. મિત્રો, સૌથી પહેલાં તો તમારે લોકોએ, કારણ કે આપણી આંખોનો ભાગ છે, કાનનો ભાગ છે અને મગજનો ભાગ છે, આ બધી જ વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી હોય છે. હવે અહીં જે કસરતો સૂચવું છું તે ખરેખરમાં આપણા કાન માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ માટે આપણે લોકોએ શરૂઆત કરવાની છે આપણી આંખોથી. જી હા મિત્રો, આંખોની ઉપર આપણે લોકોએ આ બંને હાથ છે તેને ઢાંકી દેવાના છે. આ રીતે યાદ રહે, આંખો પર જરા પણ વજન નથી આવવા દેવાનો. માત્ર કસરત કેની થશે તો આપણા આ નેણનો ભાગ છે અને આ નીચેનો ભાગ છે તેની જ. અહીં આપણે બંને હાથને આના પર ઢાંકી દેવાના છે અને સમઘડી કે વિષમઘડી દિશામાં તમારે ગમે તેમ કરી અને આને 10 થી 20 સેકન્ડ સુધી ફેરવવાના છે. કઈ રીતે, હું અહીં કરીને બતાવું છું. બસ મિત્રો, આ જ પ્રયોગ છે તેને તમારે લોકોએ 2 થી 3 વાર રિપીટ કરવાનો છે. હવે આવું કરશો એટલે જ્યારે તમે આંખો ખોલો છો ત્યારે હાથ તરફ જ ધીમે ધીમે જોવાનું છે અને હાથને થોડી વાર માટે જોઈ અને પછી આપણે આ પ્રયોગને અટકાવી દેવાનો છે. આ પ્રયોગને 2 થી 3 વાર રિપીટ કરવાનો છે. આથી અહીંયાના બધા જે માથાના સ્નાયુઓ છે તે ધીમે ધીમે એક્ટિવ થવા લાગશે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરવા જાઓ તો હવે આપણે લોકોએ અમુક એવા પ્રયોગો કરવાના છે કે જે આગળના સ્ટેપને આપણને લોકોને સૂચવે છે. હવે આ માટે શું કરવાનું છે તો મિત્રો, હવે આપણે લોકો સીધા જ કાન પર આવી જઈએ. હવે આ કાન છે તેમાં તમારે લોકોએ વેક્યુમ એટલે કે હવા છે તેનો ફ્લો અટકાવવાનો છે અને ખોલવાનો છે. હવે એ કઈ રીતે કરીશું તો એ સમજાવી દઉં. મિત્રો, આ બંને હાથ છે તેને અહીં કાન પર આમ ઢાંકી દેવાના છે. તમે જેવા કાન પર ઢાંકી દેશો પાછા ખોલો, પાછા ઢાંકી દો, પાછા ખોલો, પાછા ઢાંકી દો, પાછા ખોલો. યાદ રહે, અહીં આંખો પર આપણે જરા પણ પ્રેશર નહોતું આપ્યું, પણ તેની સામે આપણે કાન પર ધીમે ધીમે હળવું પ્રેશર છે તે ક્રિએટ કરવાનું છે. ધીમે ધીમે હળવું પ્રેશર આપો, ખોલી દો, હળવું પ્રેશર આપો, ખોલી દો, હળવું પ્રેશર આપો,
ખોલી દો. મિત્રો, આ પ્રક્રિયાને 15થી 20 વાર કરવાની છે. કદાચ આ તમને લોકોને રમતવાત લાગે, પણ મિત્રો તમને લોકોને જણાવી દઉં કે આનાથી તમને લોકોને રોજે રોજ કરશો તો 1થી 2 મહિના પછી જે પરિણામો મળવા લાગશે તે કંઈક તમને લોકોને આશ્ચર્યચકિત કરી દેશે. ત્યાર પછી આ કાનનો પ્રયોગ કરી લો. એના પછી હવે આપણે લોકોએ મસાજ કરવાની છે, ચંપી કરવાની છે. પહેલાંના સમયમાં આના પર ખૂબ જ ભાર આપવામાં આવતો હતો, પણ હવે આ વસ્તુ છે તે ધીમે ધીમે ભૂલાતી જાય છે. હવે આ માટે શું કરવાનું છે? તો તમારે લોકોએ તમારા વાળ છે તેની આ પ્રમાણે માથાની, સંપૂર્ણ માથાની આ રીતે ચંપી કરવાની છે. બધા જ વાળની અહીં આપણે લોકોએ ચંપી કરવાની છે. તમે લોકોએ આ વસ્તુ કરેલી જ છે અગાઉ, જ્યારે તમે લોકોએ અનુભવ પણ કર્યો હશે. આખા માથાની આપણે લોકોએ હળવા હાથે આ રીતે ચંપી તમે લોકો કરી દેશો તો તેનાથી તમારા લોકોના મગજના સ્નાયુઓ છે તે પણ ધીમે ધીમે એક્ટિવ થવા લાગશે. મિત્રો, આટલી પ્રક્રિયા કરી લીધા પછી હવે આપણે લોકોએ આગળના સ્ટેપ તરફ જવાનું છે. આમાં શું કરવાનું છે તો એ તમને લોકોને જણાવી દઉં. મિત્રો, ખૂબ જ અગત્યની કસરત છે. તમને લોકોને આનાથી 1-2 દિવસમાં ફેર નહીં પડે, પણ જેમ જેમ તમે આને રિપીટ કરતા જશો રોજે રોજ, ધીમે ધીમે તમને લોકોને બધી જ જાતના અવાજો છે તે સંભળાવા લાગશે. કદાચ 1-2 અઠવાડિયા રેગ્યુલર કરી લેશો તો પહેલાં જે ઘરના સભ્યો છે તે તમને લોકોને 1-2-3 વાર બોલાવતા ત્યારે તમને માંડ જઈને સંભળાવતું એ પહેલી વારમાં જ સંભળાવા લાગશે. કદાચ 3-1 અઠવાડિયા એક ધારું કરી લેશો તો તમે લોકો ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરશો તો તમને લોકોને ઘરની આજુબાજુમાંથી આવતા અવાજો છે તે પણ ધીમે ધીમે સંભળાવા લાગશે. પછી એ વાહનોના અવાજ હોય, પક્ષીઓના અવાજ હોય, કે પછી પવનનો પણ ધીમો અવાજ હોય, કે પંખાનો આવતો અવાજ હોય, તે પણ આપણને લોકોને સંભળાવા લાગશે. પણ મિત્રો, આ માટે થોડો સમય લાગશે. ઇન્સ્ટન્ટ તમને રિઝલ્ટ નથી મળવાના. ત્યાર પછી મિત્રો હવે આગળના સ્ટેપ તરફ જઈએ તો આ કસરતમાં તમારે લોકોએ સૌથી પહેલાં તો બેસી જવાનું છે, અને બેસી ગયા પછી હવે નાક મારફતે હવા છે તેને અંદર ભરવાની છે. નાક મારફતે હવા અંદર ભરી અને નાકને બંધ કરી દેવાનું છે, અને એ હવા મોંમાં લઈ આવવાની છે, મોઢામાં લઈ આવવાની છે. હવાને મોઢામાં લઈ આવશો ત્યાર પછી હવે તમારે લોકોએ આ હવાને નાકને બંધ રાખવાનું છે, મોઢું પણ બંધ રાખવાનું છે, અને ધીમે ધીમે, યાદ રહે બહુ વધારે પ્રેશર લગાડવાની જરૂર નથી, બહુ જોર કરવાની જરૂર નથી. ધીમે ધીમે આ હવાને કાન મારફતે બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો છે. તમને લાગે કે આ તો શક્ય નથી, પણ મિત્રો 2-3 દિવસ એવું લાગશે, પણ પછી ધીમે ધીમે તમને એવો અહેસાસ થશે કે નહીં, ધીમે ધીમે કાન પર પ્રેશર આપતા ખરેખરમાં હવા બહાર નીકળી રહી હોય એવું નહીં, પણ ખરેખરમાં કાન છે તે ખુલી રહ્યા હોય તેવો અહેસાસ થવા લાગશે તમને લોકોને. હવે આ માટે તમારે લોકોએ કઈ રીતે કરવાનું છે જણાવી દઉં. સૌથી પહેલાં તો તમારે લોકોએ નાક મારફતે હવા અંદર ભરવાની છે. હું અહીં ભરી અને જેમ પ્રક્રિયા આખી કરવાની છે એ કરીને બતાવું. બસ મિત્રો, આ જ પ્રયોગ કરવાનો છે કે જ્યારે તમે હવાને મોંમાં ભરી રાખી છે ત્યારે ધક્કો ધીમે ધીમે એવી રીતે મારવાનો છે કે જે જાણે હવા કાનમાંથી બહાર નીકાળવાનો પ્રયત્ન કરી રહી હોય. અને આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારી કાનની જે દબાયેલી નસો છે તે ધીમે ધીમે ખુલવા લાગશે. સાથે સાથે મિત્રો, અહીં જે અંતે જે હવા વધે છે તે હવાને તમારે લોકોએ પી જવાની છે. આ પ્રયોગને પણ તમારે લોકોએ 3થી 4 વાર રિપીટ કરવાનો છે. મિત્રો, આનાથી પણ તમને લોકોને સારામાં સારો ફાયદો થશે. હવે મિત્રો શું કરવાનું છે તો હવે તમારે લોકોએ ફરી એકવાર આ જ પ્રયોગને કરવાનો છે, પરંતુ હવે તમારે લોકોએ શ્વાસને ઊંડો એકદમ ભરી લેવાનો છે. ભરી લીધા પછી હવે તમારે લોકોએ મોઢું બંધ રાખવાનું છે, અને શરીરમાં ભરેલી હવા છે તેને તમારે લોકોએ શું કરવાનું છે તો કે અહીં કાનને બંને બંધ કરી દેવાના છે. બંને કાનને આ રીતે બંધ કરી અને નાક મારફતે હવાને બહાર કાઢવાની છે, અને હવાને બહાર કાઢો છો ત્યારે ભમરો જે રીતે અવાજ કરે છે તેવો અવાજ કરવાનો છે. કઈ રીતે કરવાનું છે હું તમને અહીં કરીને બતાવું છું. અહીં બંને આંગળીથી કાનને આપણે બંધ કરી દેશું.
બસ મિત્રો, આ જ રીતે આ પ્રયોગ તમારે કરવાનો છે રોજે રોજ. આનાથી તમારી સાંભળવાની ક્ષમતા છે તેમાં જબરજસ્ત રીતે વધારો થવા લાગશે. પણ ફરી એકવાર કહું છું, રાતોરાત પરિણામ નહીં મળે અને કદાચ એકાદ અઠવાડિયું કરી અને પરિણામ ન મળે તો જરા પણ ચિંતા ન કરતા. આ પ્રયોગને તમારે લોકોએ દ્રઢતાપૂર્વક રોજે રોજ રિપીટ કરવાનો છે. મિત્રો, તમને લોકોને 2 થી અઢી અઠવાડિયા પછી પરિણામો મળવાની શરૂઆત થશે અને એકાદ મહિનામાં એમાં જબરજસ્ત રીતે વધારો થશે અને તમારા લોકોનો આશ્ચર્યનો પાર નહીં રહે. હવે જે 5 સ્ટેપની પ્રક્રિયા તમને લોકોને જણાવવાનો છું તે આપણા માટે ખૂબ જ વધારે જરૂરી અને ઉપયોગી બની જાય છે. તો ચાલો હવે એ પ્રક્રિયા આપણે લોકો કરી જોઈએ. મિત્રો, આ માટે 5 સ્ટેપમાં સૌથી પહેલું સ્ટેપ છે તેમાં તમારે લોકોએ એક પ્રયોગ કરવાનો છે કે જ્યારે આપણે લોકો આપણું મોઢું છે તેને ખોલ બંધ કરીએ છીએ ત્યારે આ મોઢાને ખોલ બંધ કરો છો ત્યારે તમારા કાનની પાછળના ભાગે, એક્ઝેક્ટ આ ભાગે, આ રીતે કરો છો તો આ ભાગે તમને અહીં ખાડો પડે છે. મિત્રો, આ બંને ખાડાઓ છે તેને તમારે લોકોએ ધીમે ધીમે પ્રેસ કરવાના છે. જી હા મિત્રો, ધીમે ધીમે આ પોઈન્ટને તમારે લોકોએ દબાવવાનો છે, થોડો પ્રમાણમાં જોરથી, કે જેથી કરીને હળવો હળવો દુખાવો થાય. ખૂબ જ નહિવત દુખાવો થાય ત્યાં સુધી જ આપણે લોકોએ આ પોઈન્ટને દબાવવાનો છે. અને ક્યાં સુધી? તો લગભગ 30 સેકન્ડ સુધી. મિત્રો, આ કોઈ આજકાલ ડેવલપ થયેલી પદ્ધતિ નથી, પરંતુ કાન છે તેને ઠીક કરવા માટેની 2000 વર્ષ જૂની પદ્ધતિ છે કે જેના દ્વારા તમે લોકો તમારા કાન છે તેને ઠીક કરી શકો છો. આ પોઈન્ટને આપણે લોકોએ દબાવવાનો છે અને આ પ્રયોગને પણ તમે 2 થી 3 વાર રિપીટ કરી શકો છો. મિત્રો, આટલું થઈ ગયા પછી હવે તમારે આગળના સ્ટેપ પર આવવાનું છે. આગળનું સ્ટેપ શું છે તો એ હવે તમને લોકોને જણાવી દઉં. મિત્રો, આ સ્ટેપમાં તમારે લોકોએ 3 પ્રક્રિયા કરવાની છે. હવે આ 3 પ્રક્રિયામાં શું કરવાનું છે તો એ જણાવી દઉં. આ 3 પ્રક્રિયાની અંદર તમારે લોકોએ તમારા કાન છે તેને જુદી જુદી રીતે ખેંચવાનો છે. કઈ રીતે એ સૌથી પહેલાં તમને જણાવી દઉં. મિત્રો, સૌથી પહેલાં તો કાન છે તેને ઉપરના ભાગેથી આ રીતે આપણે લોકોએ ખેંચવાનો છે. લગભગ તમારે લોકોએ 2 થી 3 વાર અને આ રીતે ઉપરની તરફ ખેંચેલો 10 સેકન્ડ માટે રાખવાનો છે. 10 સેકન્ડ માટે ઉપરની તરફ, ત્યાર પછી 10 સેકન્ડ આપણે લોકોએ કાનને આ રીતે પાછળની બાજુએ ખેંચવાનો છે. પાછળની બાજુએ પણ 10 સેકન્ડ સુધી ખેંચવાનો છે. યાદ રહે, અહીં પણ બહુ જોર નથી લગાડવાનું, હળવા હાથે અને ધીમે ધીમે ખેંચવાનો છે. અને એ જ રીતે તમારે લોકોએ 10 સેકન્ડ માટે નીચેની તરફ પણ કાનને ખેંચવાનો છે. તમને લોકોને થશે કે આનાથી શું ફેર પડશે, તો આનાથી જે બંધ નસો છે તે ધીમે ધીમે ખુલવા લાગશે અને કાનની વચ્ચેની જે જગ્યા છે તે પણ થોડી ખુલશે કે જેથી તમારા લોકોની સાંભળવાની ક્ષમતા છે તેમાં ખરેખરમાં વધારો થવા લાગશે. ત્યાર પછી મિત્રો, ત્રીજું સ્ટેપ જે છે તે ખૂબ જ વધારે ઉપયોગી છે અને વૈજ્ઞાનિકો દ્વારા પણ આ જે સ્ટેપ છે તેને કરવામાં આવે છે. હવે આ સ્ટેપમાં શું કરવાનું છે તો આ સ્ટેપની અંદર તમારે લોકોએ તમારી આંખો છે તેને એકદમ ધીમેથી બંધ કરી દેવાની છે. અને બંધ કરી દીધા પછી આગલા 30 સેકન્ડ સુધી, જી હા મિત્રો, આગલા 30 સેકન્ડ સુધી તમારા આજુબાજુમાંથી આવતા તમામ પ્રકારના અવાજો છે તેને સાંભળવા પ્રયત્ન કરવાનો છે. આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમે તમારી આંખો બંધ કરો છો એટલે જોવા માટે જે શક્તિ મગજ વાપરી રહ્યું છે તે શક્તિ હવે સાંભળવાની શક્તિ તરફ ડાયવર્ટ થઈ જશે. સાથે સાથે મિત્રો, મગજની એક લાક્ષણિકતા છે કે જે ધીમો અવાજ આવે છે ને તે ધીમા અવાજને મગજ એકદમ ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરે છે અને આનાથી તમારી સાંભળવાની ક્ષમતા છે તેમાં વધારો થશે. આંખો બંધ કરવાની છે અને પછી એ પંખાનો અવાજ હોય, વાહનોના અવાજ હોય, પક્ષીઓના અવાજ હોય, પવનનો અવાજ હોય કે અન્ય કોઈ પણ આવતા અવાજો છે, તમારી શેરીમાં રમતા બાળકોનો અવાજ છે તેને એકદમ ધ્યાનપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કરવાનો છે. મિત્રો, આનાથી ધીમે ધીમે તમારી સાંભળવાની ક્ષમતામાં વધારો થશે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરવા જઈએ તો સ્ટેપ નંબર 4. મિત્રો, આ સ્ટેપ નંબર 4માં તમારે લોકોએ આંખોને બંધ કરી અને તમારા કાન જ માત્ર સાંભળી શકે, યાદ રહે બધા સાંભળે એમ નહીં, માત્ર કાન જ સાંભળી શકે એમ ખુશ કરવાનું છે. એટલે કે એકદમ ધીમે ધીમે બોલવાનું છે. અહીં તમે શું બોલી શકો છો તો અ, આ, ઈ એવા શબ્દોનું ઉચ્ચારણ કરવાનું છે. હવે હું અહીં કરીને પણ તમને બતાવું છું.
મિત્રો આ રીતે તમારે લોકોએ બોલવાનું છે કે જે માત્ર તમારા કાન જ સાંભળી શકે. આનો મતલબ એવો થાય કે તમારું બોલેલું જ તમારે સાંભળવા પ્રયત્ન કરવાનો છે. મિત્રો આનાથી પણ તમારા કાનની જે શક્તિ છે તેમાં ધીમે ધીમે વધારો લાગશે. અને આગળનું જે સૌથી મહત્ત્વનું સ્ટેપ છે તે સ્ટેપ નંબર 5 છે. મિત્રો આ સ્ટેપ નંબર 5 છે તે ખૂબ જ મહત્ત્વનું છે. કદાચ તમને લોકોને હાસ્યાસ્પદ લાગશે પણ ખરેખરમાં આનાથી ખૂબ જ ફાયદો થશે. મિત્રો આ માટે કાંઈ જ નથી કરવાનું. તમારે લોકોએ તમારા કાન પર ધ્યાન કેન્દ્રિત કરી અને તેને થેન્ક યુ કહેવાનું છે, તેનો આભાર માનવાનો છે. બસ એટલું જ કહેવાનું છે કે તે મારી આટલી જિંદગી સુધી ખરેખર સાંભળવામાં બધી જ મદદ કરી છે, પણ તું હજી નબળા નથી પડ્યા. તમે લોકો તમારે ફરીથી એક્ટિવ થવાનું છે. મિત્રો આવું બોલો છો ને ત્યારે તમારા મગજની અંદર એક સેરોટીન નામનો અંતસ્ત્રાવ છે તે ઉત્પન્ન થાય છે. તમે તમારા શરીરનો આભાર માનો છો, તમે આંતરિક આનંદ અનુભવો છો, ત્યારે સેરોટીન નામનો અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે કે જે ફરીથી તમામ અંગોને એક્ટિવ કરવાનું કાર્ય કરે છે. બસ આ 5 સ્ટેપ કરી લેશો ને તો તમારા શરીરની અંદર જબરજસ્ત ફેરફારો જોવા મળશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો બોનસ ટિપ્સ હવે આપું છું કે જે લોકોએ અહીંયા સુધી વિડીયો જોઈ લીધો છે તેમને વધારે ખ્યાલ આવશે કે આ પ્રયોગ, આ જે 5 સ્ટેપની પ્રક્રિયા, મિત્રો તેની પહેલાં જે જણાવ્યું તે એમ જ કરવાનું છે. પણ આ 5 સ્ટેપની પ્રક્રિયા જ્યારે કરો ત્યારે તમારા મોઢામાં તમે લોકો એક જ ઘૂંટડો, યાદ રહે આખું મોઢું ભરવાની જરૂર નથી, માત્ર એક જ ઘૂંટડો નવસેકું પાણી છે તેને ભરી રાખજો. તેનાથી આ બધી જ પ્રક્રિયાઓની અસરકારકતામાં લગભગ 10 ગણા જેટલો વધારો થઈ જશે અને તમારી સાંભળવાની ક્ષમતા છે તેમાં પણ સારો એવો સુધારો થવા લાગશે. સાથે સાથે મિત્રો આ બધા પ્રયોગો કાનને લગતા છે. જેને કરો છો તો એ દરમિયાન અમુક સામાન્ય સાવચેતીઓ રાખવી પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. તો એ હવે જણાવી દઉં. એક તો સૌથી પહેલું મેં તમને અવારનવાર વિડીયો દરમિયાન પણ કીધું છે કે આ તમામ પ્રકારના પ્રયોગો છે તેને એકદમ જોરથી નથી કરવાના. મધ્યમ અથવા મધ્યમથી પણ ઓછા પ્રેશરથી આ પ્રયોગોને કરવાના છે. સાથે સાથે તમને લોકોને ક્યારેય પણ એકાએક પરિણામ નહીં મળે. તમારે લોકોએ આને નિયમિત રીતે કરવા પડશે તો જ આના સારા પરિણામો મેળવી શકશો. આ ઉપરાંત મિત્રો તમને લોકોને કાનમાં સોજો આવી ગયો છે, કાનમાં ઈજા થઈ છે કે પછી કાનને લગતી અન્ય કોઈ પણ સમસ્યા છે તો પહેલાં એને ઠીક કરવાની છે અને પછી જ આ આપણે પ્રયોગો કરવાના છે. કારણ કે આ પ્રયોગો છે તે સ્વસ્થ કાનને વધારે સ્વસ્થ બનાવવા માટેના છે, નહીં કે કાનને કોઈ દુખાવા છે, સોજા છે તેને દૂર કરવા માટેના. માટે આટલી બાબતોને ચોક્કસથી ધ્યાનમાં રાખજો. સાથે સાથે મિત્રો હવે એક રૂટીન તમને આપું છું. આ રૂટીન તમારી કાનની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અને જો માત્ર આ પ્રયોગો કરશો તો તેનાથી કદાચ 1.5-2 મહિના લાગી જશે. પણ હવે જે રૂટીન આપું છું તેને ફોલો કરશો તો આગલા 15 દિવસ પછી જ તમારી સાંભળવાની ક્ષમતામાં જબરજસ્ત વધારો થશે. તેની સાથે સાથે તમને લોકોને બીજા પણ શરીરમાં ગમે તેવી સમસ્યાઓ હશે તે પણ સંપૂર્ણપણે દૂર થઈ જશે. કયું રૂટીન છે એ તમને જણાવી દઉં. મિત્રો સૌથી પહેલાં તો તમારે લોકોએ વહેલી સવારે ઉઠવાનો પ્રયત્ન કરવાનો છે. આ સમય છે 5 થી 6 વાગ્યાની વચ્ચેનો એ સર્વશ્રેષ્ઠ સમય છે. હવે આ 5 થી 6 વાગ્યાની વચ્ચે તમે લોકો જ્યારે ઉઠી જાઓ છો ત્યારે સૌથી પહેલાં તો ખુલ્લા વાતાવરણમાં થોડી સૈર કરી આવવાની છે, થોડું ચાલી આવવાનું છે, આટો મારી આવવાનો છે. હવે આ આટો મારી લીધા પછી હવે તમે લોકો જ્યારે ઘરે આવો છો ત્યારે ખુલ્લું વાતાવરણ જ્યાં રહેતું હોય, જેમ કે તમારા ઘરનું ફળિયું છે, તમારા ઘરની બાલ્કની છે કે પછી ઘરની અગાસી છે, એ પણ ન મળે તો ઘરની આજુબાજુનો કોઈ પણ ખુલ્લો બગીચો છે ત્યાં આપણે પહોંચી જવાનું છે. જો તમારી પાસે યોગા મેટ હોય તો તે સર્વશ્રેષ્ઠ છે. જો તે ન હોય તો કોઈ પણ એક ચાદર પાથરી અને તેના પર આ પ્રયોગો છે તેને કરી શકો છો. પણ આ પ્રયોગોની સાથે સાથે જો તમારું શરીર પણ તમને સાથ આપતું હોય તો 10 થી 15 મિનિટ સુધી તમારે લોકોએ અનુલોમ વિલોમ અને 10 થી 15 મિનિટ સુધી કપાલભાતિ જેવા પ્રાણાયામ પણ કરવા જોઈએ, જે તમારા પાચન તંત્રને લગતી સમસ્યાઓને દૂર કરશે અને તમારા શરીરમાં પણ એકદમ તાજગી અને ફ્રેશનેસ લઈ આવશે. મિત્રો અનુલોમ વિલોમ કરવાથી ક્યારેય પણ તમને લોકોને માથાના દુખાવાની સમસ્યા, શરદીની સમસ્યા નહીં રહે કે જે પણ કાનની તકલીફો માટેની એક સામાન્ય સમસ્યા બની રહે છે. માટે આ ખૂબ જ વધારે ફાયદો કરશે. હવે જો તમારું શરીર સંપૂર્ણપણે સાથ આપી રહ્યું છે તો તમારે લોકોએ અમુક હળવા આસનો પણ કરવા જોઈએ કે જેમાં તિતલી આસન છે, ગૌમુખાસન છે, સર્વાંગાસન છે, સવાસન છે, હલાસન છે, પવન મુક્તાસન છે અને જો તમને લોકોને ડાયાબિટીસ રહેતી હોય ને તો મંડુકાસન પણ કરી દેવું, જે તમારા લોકોના શરીરમાં ખૂબ જ વધારે ફાયદો કરશે. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઓ તો હવે સમય આવે છે સવારના બ્રેકફાસ્ટનો. તમે આ પ્રયોગો કરો તેના 30 થી 45 મિનિટ પછી તમારે લોકોએ સવારનો નાસ્તો એટલે કે બ્રેકફાસ્ટ કરવાનો છે. બ્રેકફાસ્ટમાં હંમેશા મિત્રો યાદ રહે
પડીકા બંધ કે બજારમાં મળતી તૈયાર વસ્તુઓ નથી જ ખાવાની કે બજારમાંથી ગાંઠિયા લઈ અને આપણે આટો પી લીધા, એવું નથી કરવાનું. ઘરમાં બનેલો તાજો ખોરાક છે તે બને તો ખાવાનો આગ્રહ રાખો. અઠવાડિયામાં એકાદ દિવસ ચણાના લોટના પુડલા, થોડો અજમો અને પાલક નાખીને ખાઓ, અને શક્ય હોય તો અઠવાડિયામાં એકાદ વાર સ્પ્રાઉટ્સ પણ બનાવીને ખાઈ શકો છો, જેની રેસીપી અગાઉ ઘણા વિડીયોમાં શેર કરેલી છે. તે તમારા શરીરને ખૂબ જ વધારે શક્તિ પ્રદાન કરે છે. ત્યાર પછી મિત્રો સમય આવે છે બપોરનો. હવે બપોરનું ભોજન કરો છો એ પહેલાં તમારે લોકોએ એક મોટો વાટકો ભરી અને સલાડનું સેવન કરવાનું છે. સલાડનું સેવન કરશો તેનાથી તમારા શરીરને ખૂબ જ વધારે શક્તિ પ્રદાન થશે. આ ઉપરાંત શરીરની સમસ્યાઓને પણ દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે ત્યાર પછી તમારા ભોજનનો સમય આવે છે. તો ભોજનમાં મિત્રો ઘણીવાર મોટાભાગે એવું જોયું છે કે મોટાભાગના લોકો છે તે ઘઉં કે ચોખાનો જ ઉપયોગ કરે છે, અને ઘઉંની બનેલી રોટલી જ ઘણીવાર તો દિવસમાં એકવારને બદલે 3 વાર પણ આટોપે છે. તો મિત્રો આના બદલે જો શક્ય હોય તો તમારે લોકોએ ઘઉંના બદલે જુદા જુદા પ્રકારના અન્ય અનાજમાંથી બનેલી રોટલી કે રોટલાનું સેવન કરવું જોઈએ, કે જેમાં બાજરો છે, મકાઈ છે, જુવાર છે, જવ છે, રાગી છે, આ પ્રકારના અનાજનો ઉપયોગ કરી શકો છો, કે જે તમારા શરીર માટે ખૂબ જ વધારે હેલ્ધી સાબિત થઈ શકે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઓ તો હવે ભોજનની થાળી છે તેને બને તેટલી રંગબેરંગી બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. અહીં રંગબેરંગીનો મતલબ જરાય એવો નથી કે મીઠાઈઓથી ભરી દેવાની છે, પણ રંગબેરંગીનો મતલબ એવો થાય છે મિત્રો કે તમે લોકો જ્યારે શાકભાજીની ખરીદી કરવા જાઓ છો ત્યારે બધા જ રંગના શાકભાજી આવી જાય ને તેવો પ્રયત્ન કરશો તો આનાથી બનશે એવું કે તમારા શરીરને બધા જ પ્રકારના પોષક તત્વો પણ મળવા લાગશે. સફેદ વસ્તુઓને અવોઇડ કરો કે જેમાં ચોખા છે, મીઠું છે, ખાંડ છે અને મેંદો છે. આ વસ્તુઓને સંપૂર્ણપણે અવોઇડ કરવાની છે. તેને ખાવાનો આગ્રહ બને તેટલો ઓછો રાખો અથવા ટાળો. સાથે સાથે જો ઘઉંની રોટલી જ ખાઈ રહ્યા છો ને એ સિવાય કોઈ ઓપ્શન નથી તો ઘઉંની 4 રોટલી ખાવ છો તો તેના બદલે હવે 3 જ રોટલી ખાવાનું શરૂ કરી દો, અને તેની સામે શાકની ગુણવત્તા છે, શાકની માત્રા છે તેમાં વધારો કરી દો. એટલે કે પહેલાં 1 વાટકી શાક ખાતા હતા તો હવે 2 વાટકી જેટલું શાક છે તેને ખાવા લાગો. આનાથી તમારા શરીરને સારો એવો ફાયદો થવા લાગશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઓ તો હવે તમારે લોકોએ બપોરનું ભોજન કરી લીધા પછી 10 મિનિટ પછી તમારે લોકોએ 1 ચમચી જેટલી વરિયાળી લઈ અને તેને પણ ચાવીને ખાવાનો આગ્રહ રાખવાનો છે. આનાથી બનશે એવું કે જે ખાધેલો ખોરાક છે તે સંપૂર્ણપણે અને સરળતાથી પચી જશે. હવે મિત્રો સમય આવે છે સાંજનો. મોટા ભાગે લોકો આવી ભૂલ કરતા હોય છે કે સાંજના સમયે જ્યારે ભૂખ લાગે ને ત્યારે તેઓ ચા અથવા કોઈ કોફી પીવાનો આગ્રહ રાખે છે, અને તેની સાથે સાથે સ્નેક્સ તરીકે કાં તો પડીકાબંધ વસ્તુઓ ને કાં તો પછી બિસ્કિટ, ને ઘણા લોકો તો એવું કરે છે કે લારીઓમાંથી કે પછી હોટલોમાંથી જ સીધો ઓનલાઈન ઓર્ડર કરી આપે છે અને એ વસ્તુઓ ઝાપટી જાય છે. મિત્રો આનાથી જ સૌથી વધારે આપણા શરીરને નુકસાન થાય છે. આ વસ્તુઓને બને તેટલી અવોઇડ કરો. તેના બદલામાં સવારે પલાળેલા ડ્રાયફ્રૂટ્સ છે તેને ખાવાનો આગ્રહ રાખો. જો એ પણ શક્ય ન બને તો મખાણા લઈ અને તેને દેશી ગાયના શુદ્ધ ઘીમાં બરાબર રીતે શેકી લેશો, અને ત્યાર પછી આ મખાણાને ખાવાનો આગ્રહ રાખશો ને તો એ પણ તમારા શરીર માટે જબરજસ્ત સાબિત થઈ શકે છે. ઉપરાંત આ મખાણાની ઉપરથી થોડું સંચળ ભભરાવી દેજો તો મિત્રો પછી તમને લોકોને આ મખાણા છે તે સારામાં સારા સ્નેક્સ, સારામાં સારી વેફર કરતાં પણ વધારે સ્વાદિષ્ટ લાગશે. એકવાર પ્રયોગ કરીને જુઓ ત્યાર પછી તો તમે આને છોડી જ નહીં શકો. જો એ પણ ન બને તો બજારમાં મળતા તૈયાર દાળિયા જે છે એટલે કે શેકેલા ચણા છે તેને ખાવાનો આગ્રહ રાખો. તે તમને લોકોને શક્તિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછી મિત્રો આગળનો નિયમ કે જે આ બધા નિયમો પર ખૂબ જ વધારે સરળતાથી ભારે પડી શકે છે એ છે સાંજનું ભોજન. જી હા મિત્રો, એટલે કે દિવસનું છેલ્લું ભોજન. આ તમારે લોકોએ ગમે તેમ કરીને રાત્રે, આમ તો કહેવા જાઉં તો સાંજે 7 વાગ્યા પહેલાં પૂરું કરી જ લેવાનું છે. મિત્રો તમે લોકોએ પક્ષીઓને જોયા હશે કે સાંજે 7 વાગ્યા પહેલાં પોતાના માળામાં આવી જાય છે, ત્યાર પછી કોઈ પણ વસ્તુ ખાવાનો આગ્રહ નથી રાખતા. જો કુદરતની ઘડિયાળ સાથે જોડાયેલા રહેશું તો 100 વર્ષનું નિરોગી આયુષ્ય જે કુદરતે આપણને આપેલું છે તે ખૂબ જ સરળતાથી ભોગવી શકીશું. એટલા માટે કુદરતની ઘડિયાળ સાથે ચાલો, કારણ કે સવારે ઉઠો છો ત્યારે સૂર્યનો ઉદય થાય છે, તેની સાથે સાથે તમારી જઠરાગ્નિ પણ પ્રદીપ્ત થાય છે, અને જેમ જેમ સૂર્ય અસ્ત થાય છે તેમ તેમ તમારી જઠરાગ્નિ પણ અસ્ત થતી જાય છે. માટે સાંજનું ભોજન 7 વાગ્યા પહેલાં કરવું. બીજું, સાંજનું ભોજન બને તેટલું હળવું કરવાનો આગ્રહ રાખવાનો છે. તેમાં શાકભાજીનું સૂપ છે, દાળ ભાત છે, કઢી ખીચડી છે, અથવા પપૈયા જેવા ફળો છે,
તેનું સેવન કરી શકો છો. પપૈયું એક માત્ર એવું ફળ છે કે જેને રાત્રિના ભોજનમાં પણ લઈ શકાય છે. પોહા છે અથવા બને તેવી ગમે તે વસ્તુ ખાઈ શકો, પણ બને તો તેટલી તે હળવી હોવી જોઈએ. તેનાથી બનશે એવું કે રાત્રે 10:30-11 વાગ્યા સુધીમાં તો તેનું પાચન થઈ જશે અને પછી 11:30થી બીજા દિવસે સવારે 7થી 8 વાગ્યા સુધીનો સમય હશે ને, એ તમારા બોડીને હિલિંગનો સમય મળશે. એટલે તમારું શરીર એકદમ પોતાની જાતે જ પોતાને રિપેર કરવા લાગશે અને તેનો તમારી સાંભળવાની ક્ષમતા પર સીધો જ અસર પડવા લાગશે. આ ઉપરાંત મિત્રો, સાંજનું ભોજન કરો છો એ પહેલાં જો તમારા શરીરમાં ડાયાબિટીસ રહેતી હોય તો તમારે લોકોએ લાલ ડુંગળીનું સલાડ તરીકે સેવન કરવું જોઈએ. એક નાની વાટકી ભરી અને લાલ ડુંગળી કાચી જ ખાઈ લેશો તો આનાથી તમારા શરીરમાં જે ડાયાબિટીસની સમસ્યા છે એ પણ ધીમે ધીમે સંપૂર્ણપણે દૂર થવા લાગશે. હા, રાત્રિના સમયે સૂવાનો આગ્રહ પણ વહેલો રાખવાનો છે. 9, 9:30 કે વધીને મોડામાં મોડું 10 વાગે તો સૂઈ જ જવાનું છે. અને તેની સાથે જો ઊંઘ ન આવતી હોય તો રોજે રોજ તમે લોકો શુદ્ધ દેશી ગાયનું દૂધ જો મળી રહે તો જ લેવું, ન મળે તો બજારમાં મળતા દૂધ છે તેની સીધી જ ખરીદી કરી અને તે પીવું એ ફરજિયાત નથી. કારણ કે આજકાલ દૂધની ક્વોલિટી કેવી આવે છે એ આપ અને હું જાણીએ છીએ. માટે જો દેશી શુદ્ધ ગીર ગાયનું A2 દૂધ તમને મળી રહે તો તમારે લોકો A1 મિલ્ક તમને મળી રહે તો આ મિલ્ક જે છે, દેશી ગાયનું દૂધ છે, આ દૂધને તમારે લોકોએ નવશેકું ગરમ કરી અને તેની અંદર 1 થી અડધી ચમચી જેટલી હળદર ઉમેરી બરાબર હલાવી અને રાત્રે પીવાનો આગ્રહ રાખશો તો આનાથી મોટામાં મોટો ફાયદો તમને લોકોને એ થશે કે તમને ઊંઘ છે તે સારી આવવા લાગશે. બસ મિત્રો, આ જ ટાઈમ ટેબલને તમે લોકો ફોલો કરો, ગેરંટી સાથે કહું છું કાનને લગતી કોઈ સમસ્યા નહીં રહે. સાથે સાથે આ ટાઈમ ટેબલને અનુસરશો તો થોડા જ દિવસોમાં શરીરની પણ એક પણ સમસ્યા નહીં રહે. કારણ કે મોટા ભાગની સમસ્યાઓ છે તે ખોટી ખાણીપીણીના કારણે ઉદ્ભવે છે, જે આને આપણે પ્રેક્ટિકલમાં લેશું તો સંપૂર્ણપણે દૂર થઈ જશે. મિત્રો, આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે તમને લોકો આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામ, કયા શહેર, કયા તાલુકા કે કયા જિલ્લા કે કયા રાજ્ય કે કયા દેશમાંથી, એ પણ અમને જણાવજો. કારણ કે અમને લોકોને જાણીને આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.